હું ઉમરગામ ફિશરમેન સર્વોદય સહકારી સોસાયટીના ચેરમેન અને નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ વડીવાલા. હાલ ગઈકાલે નારગોલના ખાડીમાં પુષ્કળ પ્રમાણમાં મૃત પાયે મચ્છીઓ મળી આવી, જે કિનારા પર લાગેલી હતી. તેનું મુખ્ય કારણ ખાડીમાં કેમિકલયુક્ત પાણી, કોઈક જગ્યાએથી કેમિકલવાળું પાણી છોડવામાં આવેલું. કિનારા તરફની મચ્છી જે બધી હતી એ મચ્છીનો નિકંદન નીકળી ગયું છે. જે પગડિયા અમારા માછીમાર ભાઈઓ રોજે બરોજ લાવીને ખાતા હતા, એના પર એમનું ગુજરાન ચાલતું હતું. એઓને હાલ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરિયામાં મચ્છી, અહીં કિનારા પરની મચ્છી બધી નાબૂદ થઈ ગઈ છે. અને દરિયામાં શું પરિસ્થિતિ છે એ દરિયામાં કોઈ જતું નથી એટલે ખબર નથી. એનો અસર જો દરિયામાં બી થયું હોય તો માછીમાર લોકોને ઘણું ભોગવવું પડે એમ છે. જેની બાબતમાં અમે હું JPCBને બી ફરિયાદ કરી રહ્યો છું. કલેક્ટર સાહેબને બી આ બાબતની લેખિત રજૂઆત કરવાનો છે અને જે તે વિભાગના અધિકારીઓને પણ આ બાબતની હું જાણ કરવાનો છે. અને વહેલી તકે આ પ્રમાણે જો કંઈ બનતું કેમિકલયુક્ત પાણી કોઈ કંપની દ્વારા છોડવામાં આવતું હોય એને બંધ કરે અને માછીમારોને જીવનનું રક્ષણ આપે એવી વિનંતી.